નમસ્કાર મિત્રો, હોલી મુબારક। હોલીનો તહેવાર આવે એટલે રંગે રંગો યાદ આવતા હોય મિત્રો। અને ખાસ કરીને કોળીચોરામાં જે હોળી દહન ત્યાં હોળી દહન પણ એટલું જ સરસ થાય છે। બોલ ભક્ત પ્રહલાદની, બોલ ભક્ત પ્રહલાદની। ખાસ કરીને કોળીચોરાની ગરબી અને હોળીનો તહેવાર, આ બંને તહેવાર તમામ જ્ઞાતિના લોકો, તમામ સમાજના લોકો પ્રથમ પહેલાં અહીંયા જ આવે છે। હોળી હોય તો પણ એનો નવજાત બાળકને એને પ્રથમ પહેલી હોળીના દર્શન અહીંયા જ કરાવે છે। અને ખાસ તો તમને કહું કે કોળી સમાજ અને રાજપૂત સમાજ અને અન્ય સમાજ જે વાણિયા વેપારીઓ, એમ કહું કે દરજી છે, વાણંદ છે, ભટ્ટી સમાજ છે, એ પછી પ્રજાપતિ સમાજ છે, એ તમામ સમાજના લોકો અહીંયા બધા એકત્રિત થાય છે અને તમામ તહેવારોનો ઉત્સવ ઉજવે છે। અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે હોળી દહન કરવા કાર્યક્રમ ચાલુ કરવાની તૈયારી છે। લોકોની નજર છે, લોકોની મીટ છે એક જ જગ્યાએ કે ભાઈ કઈ જગ્યાએ ધજા પડે છે, પણ ઉગમણી દિશાએ ધજા પડી છે। અને ખાસ કરીને તમામ લોકો હોળી માતાની પણ જે અહીંયા બોલે જ છે અને ભક્ત પ્રહલાદની પણ જે બોલે છે, કારણ કે ભક્ત પ્રહલાદ એ ભગવાનના ભગત હતા અને હોલિકા એ અરણ્યકશ્યપ અને રાક્ષસી માયાવીર હતા। તેઓ ભગવાનનું કોઈ નામ લે તો એને ગમતું નહોતું, એમ કહેતા કે અમારું નામ લો તમે, પણ ભક્ત પ્રહલાદ ભગવાનનું નામ લેતા અને સત્યની રાહે હતા તો એ જીવિત થયા અને હોલિકાનું દહન થઈ ગયું। ત્યારથી ભક્ત પહેલાં એનો વિજય થયો, ત્યારથી જ આ હોળી તહેવાર ઉજવવામાં આવે છે। ખાસ કરીને ખેડૂત લોકોનો પણ પાકની લાવણી અહીંયા કરવામાં આવતી હોય છે અને તમામ ખેડૂતો લોકો પણ આ ખૂબ જ ઉત્સાહભર અને સમસ્ત ભારત દેશ આ ઉત્સાહથી તહેવાર ઉજવે છે અને રંગબેરંગી ઉડાવે છે। અને એમ કહેવામાં આવે છે કે હે રંગીલ્યો રે રંગીલ્યો, રંગ ઉડે ગુલાલ રંગીલ્યો। અંદર જ પડી
બોલો ભક્ત પ્રહલાદની જય. બોલો ભક્ત પ્રહલાદની બોલો મહાકાળી માતા કી વાહ. મારો પરિચય સંજય શાસ્ત્રી અને માળીશેરી કોડીનારમાં હું રહું છું. બાજુમાં બ્રહ્મપુરી મહાકાલેશ્વર મંદિર છે. એની આ તરફ વકીલશેરીમાં ધર્મેશ્વર મહાદેવનું મંદિર છે. સાથે સાથે બાજુમાં જ નરસિંહ ભગવાનનું મંદિર છે. અને કોડીનાર માળીશેરીની અંદર વર્ષો પરંપરાથી આ હોલિકા દહન ચાલ્યું આવે છે. નરસિંહ પુરાણ પ્રમાણે, વિષ્ણુ પુરાણ પ્રમાણે આ હોલિકા દહન એટલે કે હિરણ્યકશ્યપની બેન હોલિકા હતી અને પ્રહલાદ એનો પુત્ર હતો હિરણ્યકશ્યપુનો. પણ એ પોતાના પિતાનું નામ નહીં, નારાયણનું નામ લેતો હતો. તો એને સજા માટે હોલિકાનો છેલ્લો ઉપાય એને ઉપરથી પછાડીને પાણીમાં ફેંકવામાં આવ્યો, પર્વત ઉપરથી ઘા કરવામાં આવ્યો. બધીમાંથી નારાયણે બચાવી લીધો. આ છેલ્લો ઉપાય બ્રહ્માજીએ હોલિકાને એક ચૂંદડી આપી હતી કે ચૂંદડી ઓઢીને બેસીશ તો તને અગ્નિ સ્પર્શ નહીં કરી શકે. તો આવી ચૂંદડી ઓઢીને હોલિકા બેઠીને એના ખોળામાં પ્રહલાદને બેસાડ્યો અને પ્રહલાદને સળગાવવામાં આવ્યો. પણ ત્યાં બ્રહ્માજીનું વરદાન પણ જૂઠું પડ્યું અને પ્રહલાદ બચી ગયો. હોલિકાનું દહન થઈ ગયું. ત્યારથી આ વર્ષો પરંપરાની પરંપરાગત આપણે ચાલે આ જય ભક્ત પ્રહલાદની જય. પૂનમનો કેનું છે? સાથે યુટ્યુબ હવે ઈ પડી જાય હો. મિત્રો કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ અત્રે હવેલી શેરીમાં હોય અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે મેં. હરિઓમ હરિઓમ રાજુ. બોલો ભક્ત પ્રહલાદની કોડીનાર શહેરનું એમ કહેવામાં આવે છે કે આઝાદ ચોક પછી ગોંધરા ચોક અને અત્રે જલારામ ચોક હોય
અને ત્યાં વર્ષોથી નવરાત્રિ થાય છે, ગણપતિ ઉત્સવ થાય છે અને હોલિકા દહન પણ થાય છે. તમે જોઈ શકો છો તમામ વેપારી મિત્રો મંડળ દ્વારા આ તમામ તહેવારો ઉજવાય છે. હરિઓમ બોલો ભક્ત પ્રહલાદની જય. હા બોલતો કે